ઉપલેટામાં ઋતુજન્ય રોગચાળાને કારણે સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી છે। ઋતુજન્ય રોગ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગયું છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। जनरल ओपीडी में જોઈએ તો અત્યારે જે ઘસારો વૈધો છે એના અંદર આપણે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે શરદી ઉધરસને તાવના પેશન્ટ્સ ઘણા આવે છે અને અમુક ઝાડા ઉલટીના કેસીસ થોડા આવે છે, એના વધારા થયા છે। જેના માટે પેશન્ટને કહેવા માગું છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ, બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ અને જમવું પડે એવું હોય તો હાઇજીનનું ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ। એનો આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ। રૂટીન ઓપીડી ડેઇલીની બધા વિભાગની ટોટલ કરતાં 500 થી 700 જેટલી હોય છે અને અત્યારે હાલમાં સિઝનલ વાયરલ ફ્લૂ અને ઝાડા ઉલટીના કેસ પણ થોડા વધારે પ્રમાણમાં સિઝનના લીધે વધેલા છે, જેથી પબ્લિકે થોડી તકેદારી રાખવી પડે કે જેની અંદર બહારનું ખાવા પીવાનું ઓછું કરવું પડે, પાણી હોય જે ખરાબ આવતું હોય તો ઉકાળીને પીવું પડે, એ બધી તકેદારીઓ રાખવી પડે અને વધારે તાવ કે ઝાડા કે એવું બધું વધારે હોય તો હેલ્થ સેન્ટરની મુલાકાત લઈને આરોગ્યનું ધ્યાન રાખવું એ હિતાવહ છે।